શકો છો અમિત શાહ નારણપુરા ખાતે પહોંચ્યા છે। તેઓ વોટિંગ કરશે થોડી વારમાં અને અત્યારે તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે મતદાન મથક ખાતે। આપને જણાવી દઈએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કે જે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે અને સબ ઝોનલ ઓફિસ ખાતે તેઓ મતદાન કરશે। આ મહત્વપૂર્ણ અપડેટ્સ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। અમિત શાહ ત્રીજા તબક્કાના ચૂંટણી માટે તેઓ ગુજરાતની જે 26 લોકસભા બેઠક ઉપર અત્યારે વોટિંગ ચાલી રહ્યું છે તેમાં નારણપુરા ખાતે તેઓ પહોંચ્યા છે મતદાન મથક ખાતે અને સબ ઝોનલ ઓફિસમાં તેઓ આજે પોતાનો કિંમતી મત આપશે। લોકસભા બેઠક ગાંધીનગરથી તેઓ ઉમેદવારી કરી રહ્યા છે। ભાજપના ઉમેદવાર તરીકે ભાજપના ચાણક્ય કહેવાય છે, દિગ્ગજ કહેવાય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જમણો હાથ કહેવાય છે અમિત શાહ અને આ વખતની ચૂંટણીમાં રણનીતિ ઘડવામાં તેમણે મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો। ચૂંટણી પ્રચારમાં પણ તેઓએ પોતાનું દમખમ બતાવ્યું હતું અમિત શાહે અને હવે જ્યારે જનતાનો દિવસ છે, આજે વોટિંગ કરવાનો દિવસ છે ત્યારે અમિત શાહ પણ અત્યારે મતદાન મથક ખાતે પહોંચ્યા છે। ત્યાંના લાઈવ દ્રશ્યો આપ અત્યારે જોઈ શકો છો। સબ ઝોનલ ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા છે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ત્યાંના લાઈવ દ્રશ્યો આપ અત્યારે જોઈ શકો છો। ગાંધીનગર લોકસભા બેઠકથી તેઓ ભાજપના ઉમેદવાર છે ત્યારે આજે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। પોતાના પરિવાર સાથે પહોંચ્યા છે અમિત શાહ અને ન માત્ર અમિત શાહ પોતે પરંતુ તેમના પત્ની, તેમના સંતાનો પણ મતાધિકારનો ઉપયોગ કરશે। અત્યારે આપ જોઈ શકો છો કે તેઓ મતદાન મથક ખાતે પહોંચી ચૂક્યા છે અને જે ફોર્માલિટીઝ હોય તે અત્યારે કમ્પ્લીટ કરી રહ્યા છે અને થોડી જ ક્ષણોમાં તેઓ પોતાનો મત નોંધાવશે। તો આમ કહી શકાય કે આ રીતે તમામ જે દિગ્ગજો છે તેઓ પણ એક સામાન્ય નાગરિકની માફક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। વહેલી સવારથી સામાન્ય જનતા પણ વોટિંગને લઈ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો અમિત શાહ જ્યારે વોટિંગ કરી રહ્યા છે આ વિશે વધુ વાત કરવા માટે મારા સહયોગી નુપુર પટેલ જોડાઈ રહ્યા છે। નુપુર, ચૂંટણી પ્રચારમાં જેણે દમખમ બતાવ્યો અમિત શાહ હવે પોતે પણ વોટિંગ કરવા માટે આવી રહ્યા છે, વધુ શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે? શાહીની આજ મજા છે કે દરેક વ્યક્તિ મતદાન કરવા માટે જ્યારે પહોંચે છે પછી એ ખુદ વડાપ્રધાન હોય કે વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય એક સામાન્ય વ્યક્તિની જેમ મતદાન કરતા હોય છે ને અત્યારે જે પ્રમાણે અમિત શાહ છે મત કુટીરમાં પહોંચ્યા છે અને પોતાનો મત આપી રહ્યા છે। બંને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય કે દેશના વડાપ્રધાન બંને ગુજરાતી છે। ગુજરાતીઓ માટે સ્વાભાવિક રીતે વડાપ્રધાન ગુજરાતી હોય એ ગર્વ છે। હમણાં જ વડાપ્રધાન જે પ્રમાણે આપણે જોયું કે જે નિશાન સ્કૂલ ન્યૂ રાણીપમાં આવેલી છે ત્યાં મતદાન કર્યું ને ત્યારબાદ હવે અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા છે। જો કે અમિત શાહ જે છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રહ્યા હતા, સાથે જ સાબરમતી વિધાનસભા જે છે એના ધારાસભ્ય પણ અરવિંદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે। ત્યારે હવે અમિત શાહ જે છે પોતાનો મત આપવા માટે, પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે ત્યાં પહોંચ્યા છે અને અમિત શાહ જે છે તે અત્યારે લોકશાહીનો પર્વ ઉજવી રહ્યા છે। તેમણે મતદાન કર્યું છે અને મતદાન કર્યા બાદ પોતાના વિજયનો વિશ્વાસ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। વિક્ટરીની સાઇનની સાથે સાથે તેમણે મતદાન કર્યું છે તેની પણ અહીંયા નિશાની તેઓ બતાવી રહ્યા છે। પરિવારની સાથે તેઓ મતદાન માટે પહોંચ્યા છે અને હવે અમિતભાઈ મતદાન કરી અને ત્યાંથી બહાર નીકળી રહ્યા છે ત્યારે લોકોને પણ તેમના જે સહયોગી છે તેમની સાથે પણ જે કેટલાક લોકો છે તમામ અત્યારે બહાર નીકળી રહ્યા છે। પણ લોકશાહીના પર્વની આ મજા છે કે ભલે કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય પૃથ્વી, જ્યારે પણ એ વ્યક્તિ મતદાન કરવા માટે પહોંચે છે ત્યારે એક સામાન્ય વ્યક્તિની જેમ જ તેને વોટ આપવો પડે છે। જે રજિસ્ટર હોય છે એ રજિસ્ટરની અંદર પોતાનું નામ લખી અને સહી કરવી પડતી હોય છે। પોતાની જે સ્લીપ છે, પોતાનું જે આઈડી છે એ ત્યાં જે ઓફિસર બેઠા હોય છે તેને બતાવવું પડતું હોય છે અને ત્યારબાદ પોતાનો વોટ પોતાના જે પણ ઉમેદવારને આપવાનો હોય તેને આપતા હોય છે। અને અમિત શાહ જે છે મતદાન કરી અને અત્યારે બહાર આવી ચૂક્યા છે। અરવિંદભાઈ પટેલ